કલાકારો, ખ્યાતનામ કલાકારો સાથે આ નાટક અહીંયા રજૂ કરવાનું છે. વીર માંગણાવાળો એક ઐતિહાસિક પાત્ર છે. વીર માંગણાવાળાનું એક સુરવીરતાનું પ્રતીક છે. એટલે મારી દરેક મિત્રોને વિનંતી, જરા પોતાનું દરેકને મારે નમ્ર અપીલ કે આ કાર્યક્રમ બહુ સુંદર મજાનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમને ખુલ્લો જાહેર કરશે. સૌ તાળીઓથી વધાવી લો. અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન સાહેબને. ગણેશભાઈ સાહેબ તરફથી આ કલાકારના આ કાર્યક્રમના આયોજક શ્રી લક્ષ્મીકાંતભાઈને તાળીઓથી વધાવી લો. આમાં દરેકને, આપણા આ ઉગતા કલાકાર ભાઈને, આ ઉગતા કલાકાર મિત્રને ભાઈ, આપણા ગામના યુવાન મિત્ર ધનજીભાઈ મોહનભાઈ પટેલ એમનું ફુલહારથી સ્વાગત કરશે. તાળીઓથી વધાવી લો કલાકાર ભાઈ. એમને આપણે આજે મહેમાન થયા, એમની કલાને આજે આપણે નિહાળવાની છે. ખૂબ ખૂબ કલાકાર છે. એમનું સ્વાગત શ્રી યુનુસખાનભાઈ મોગલ કરશે. યુનુસખાનભાઈ મોગલ. યુનુસભાઈ પછી મહેન્દ્રભાઈ હાજર રહે. મહેન્દ્રભાઈ એમ સોલંકી હવે માણવા મળશે. વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ. તાળીઓથી વધાવી લો. હાસ્ય કલાકાર, તાળીઓથી વધાવી લો. એમનું સ્વાગત શ્રી નથાભાઈ હરગોવનદાસ કરશે અને એમનું સ્વાગત ભાઈ રમેશજી દિવાનજી ઠાકોર. હવે પછીના કલાકાર શ્રી સંજયભાઈ દાદા, જેમને ફક્ત પહેલા નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવેલી છે. હવે પંકજભાઈ મજા આવે. અંબાલાલ, વિષ્ણુભાઈ બધા હાજર રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. એમનું સ્વાગત એમનું સ્વાગત કરશે ચંદનભાઈ અંબાલાલ. બાબુભાઈ ભીખાભાઈ ચોરી. હવે આપણી સમક્ષ બાબુભાઈ આવી ગયા. બાબુભાઈ વાહ 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 બાળ કલાકાર સાહેબને તાળીઓથી વધાવી લો આપણા બાળ કલાકારને. એમનું સ્વાગત શ્રી બાબુભાઈ કરશે. હવે પછીના કલાકાર એમનું સ્વાગત કરાવશે અંબાલાલભાઈ. મારામારી એમનું સ્વાગત કરશે શ્રી જગદીશભાઈ શામળભાઈ. શ્રી જગદીશભાઈ શામળભાઈ. હવે પછીના કલાકાર છે દશરથજી પ્રતાપસિંહ ઠાકોર. અને હવે એમનું સ્વાગત શ્રી વિષ્ણુભાઈ ભરાભાઈ, એક ઉત્સાહી આપણા કાર્યકર મિત્ર એમનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ
ધન્યવાદ. આહ. બધા તાળીઓથી વધાવી લો. રશ્મિકાંતભાઈએ સામાજિક ક્ષેત્રમાં, ધાર્મિક ક્ષેત્રમાં આપણને ખૂબ મોટું યોગદાન આપ્યું છે. સૌથી પહેલા આપણી પવિત્ર આરાધ્ય સર્વનું અનુરાગ કોમ્યુનિકેશન વતી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારા મીડિયા વતી, તમામ કલાકાર મિત્રો વતી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અનુરાગ કોમ્યુનિકેશન પ્રસ્તુત નાટક વીર માંગણાવાળો અમે તમારી સમક્ષ થોડીક ક્ષણોમાં પ્રસ્તુત કરીએ છીએ. અસ્તુ. રક્ષા કરો એમ બ્રહ્મા
એની હે જ છે. અરે નહીં પૂજ્ય પિતાશ્રી. અરે નહીં પૂજ્ય પિતાશ્રી. આ ભૂમિ માતા, અરે આ ભૂમિ માતા બધાને નથી ફક્ત રૂપાંતર થયેલી છે. અરે સૂર્યનારાયણ સુપાઈ ગયા. સૂર્યનારાયણ સુપાઈ ગયા, પાપી અંધ લોકો પેદા થયા. તેમના મુખના દર્શન કરવાથી, અરે તેમના મુખના દર્શન કરવાથી આ ભૂમિ માતાએ શ્યામ પડદો ગ્રહણ કર્યો છે. કારણ કે સતનો જય છે. સતનો ખેલ છે. તો પાપ કેની લક્ષ્મી કદાપી ઘરમાં ટકતી પાપ કેની લક્ષ્મી કદાપી ઘરમાં ટકતી નથી. વિકસિત તના વેપારથી લક્ષ્મી કદાપી હટતી નથી. કર્ણના ભાવથી એકાએક કર્ણના ભાવથી આવો વિચારો પલટાય છે. કહોન્ય પૂજ્ય વડીલ આવા સ્ટેજ પર કઈ રોય બદલાય છે. અરે કલ્યાણ દાતા છે વિચારા સંતના ભગવંત રે. અરે કલ્યાણ દાતા છે વિચારતા સંતના ભગવંત રે. તે નિરંજન નાથને નંદ વારંવાર મેં કર્યું તે કર્યું માનવી સરી મિથ્યા ભક્તે. અરે મેં કર્યું તે કર્યું માનવી સરી મિથ્યા ભક્તે. પણ એક ઈશ્વરની આજ્ઞા સિવાય, એક પરમાત્માની આજ્ઞા સિવાય એક પાન હલી ન શકે. તો કહો ને પૂજ્ય પિતાશ્રી, આ રંગભૂમિ છે આજે કયું નાટક ભજ્યું બતાવે છે? નાટક બાળાઓ, આજ રંગભૂમિ પર આપણે વીર માંગણા વાળો અને સતી પદ્માવતી નામનું નાટક ભજવાનું છે. તો એમાં સારા સારા ગરબા ગીતો બોલી અને ગરબા ગીતો ગાઈ આવેલા મોઘેરા મહેમાનોનું સ્વાગત કરી લ્યો. તો બાળકો ગામમાં વેલા પુષ્પો લાવી સ્વાગત કરી લ્યો.